હિન્દુ ધર્મમાં દરેક તહેવાર તેમજ તિથિનું વિશેષ મહત્વ છે, ત્યારે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના અને તેમના મહિમાનો વિશેષ તહેવાર એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે સમગ્ર કચ્છ શિવ ભક્તિમાં લીન થયું છે. જિલ્લાના તમામ શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. હિન્દુ ધર્મનું પવિત્ર અને વિશેષ આસ્થા અને શ્રદ્ધાનો મહિનો એટલે શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે વહેલી સવારથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આવેલા ભગવાન ભોલેનાથના મંદિરો પર ભાવિક ભક્તોએ કતારો લગાવી હતી. ભગવાન શંકરને દૂધ અને ફૂલ અર્પણ કરી પૂજન અર્ચન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય શિવાલયોનો શ્રાવણ મહિના નિમિત્તે શણગારવામાં આવ્યા છે. તેમજ મંદિરમાં પૂજા અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ, લઘુરુદ્ર યજ્ઞ, શિવકથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભગવાન ભોળાનાથના શિવલિંગને પણ અલગ અલગ દિવસે વિશેષ શણગારથી સજ્જ કરવામાં આવશે. જ્યારે સવારથી ભક્તો જળાભિષેક કરી શિવજીની ભક્તિમાં લીન થશે. ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર, સુરલપીઠ, હાટકેશ્વર મંદિર સહિતના શિવાલયો પર સવારથી જ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ જે ધીંગેશ્વર મંદિર છે, મહાદેવ ગેટમાં આવેલું ધીંગેશ્વર મંદિર, અહીંયા 12 માસ પબ્લિક હોય જ છે. બીલીપત્ર, દૂધ બધું ચડાવે છે ને અહીંયા કને 365 દિવસ હાજરી જ હોય છે, ભક્તોની ભીડ હોય છે. બીજી વિશેષતા એ છે કે અહીંયા ભૂકંપથી પહેલાં, ભૂકંપ શું આપણે ભુજની સ્થાપના થઈ એની પહેલાંથી જ મહિમા બહુ મોટો રહ્યો છે. આજથી કાલથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. અમાસથી અમાસ શ્રાવણ મહિનો ચાલે, દરરોજ ભીડ હોય છે. લોકો વર્ષોથી શ્રદ્ધા રાખીને આવે છે. ધીંગેશ્વર મંદિર ઉપર ઘણી પબ્લિક આવે છે.